આ પૂતના ઊભી છે, સુંદરી બની ગઈ છે, નવ યૌવના બની ગઈ છે અને આ ઠુમક 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 કરતી, રણજણ કરતી, પગમાં પાયલોની ઝંકાર કરતી આ પૂતના સુંદર રૂપે ચાલી રહી છે. આ બાજુ ગોપીઓના ટોળા જે નંદ મહેલમાં જઈ રહ્યા છે ને, એના ભેડી ભેડી આ પૂતના પણ અનાયાસે જ નંદ મહેલમાં પ્રવેશ કરી ચૂકી છે. અને જ્યાં નંદ મહેલમાં પ્રવેશ કરી ચૂકી છે ને, ત્યાં હું તમને એક વાત કહું કે ગ્રંથમાં તો લખાયું છે કે પૂતનાએ પોતાનું દૂધ પીવડાવીને, સ્તનપાન કરીને ભગવાનને ઝેર પીવડાવવાની એક ઈચ્છા કરી. પણ હું તો કહું છું કે જે ભગવાનની સામે ઊભી રહે ને, એ પછી બીજી રીતે ઝેર પીવડાવી કેવી રીતે શકે? એટલે આને એ રીતે કે તું તારું અમૃતનું પાન ભગવાનને કરાવ, આવી ભગવાને સદબુદ્ધિ આપી હશે, આવું મને લાગે છે. અહીંયા ગુણીજનોએ કીધું છે કે પૂતના સીધી મહેલમાં આવી છે. મહેલમાં આવીને એણે આ પારણું જોયું છે. બન્યું છે એવું કે ગોપીઓ જ્યાં આવી છે ને, ત્યારે માં જશોદા અંદર પોતે કામ કરી રહી છે અને મહેલના આંગણામાં આ નાનકડું અમથું પારણું છે ને, એમાં લાલાને સુવડાવવામાં આવ્યો છે. લાલાને જ્યાં સુવડાવવામાં આવ્યો છે ત્યાં અત્યારે કોઈ નથી, કારણ કે બહેનો વાતોય ચડે ત્યારે વાતોમાં સમય વધારે લે. હા, અને આમ માં જશોદાને આ ગોપીઓ જે આવી છે ને, એ બધી વાતો કરવા બેઠી છે કે માં, તારો લાલો તો બહુ સુંદર છે. હા, તને આટલા વર્ષે તારા કયા પુણ્ય જાગ્યા જશોદા કે તારા ઘરે આવો લાલો જન્મ લીધો. અને આમ જ્યાં વાતો કરી રહી છે, કોઈ ગોપી એમ કહી રહી છે કે માં, તું તારા લાલાને સંભાળ, અમે તારા ઘરના કામ કરી નાખીશું. હો, સવાર પડે ને અમે અમારા કામ પરવારીને તારા ઘરે આવીશું. અને આમ જ્યાં વાતો કરી રહ્યા છે તે બાજુ આજે કૃષ્ણની છઠ્ઠીનો દિવસ છે. કૃષ્ણના જન્મનો આજે છઠ્ઠીનો દિવસ છે. અને એવી પૂતનાએ જ્યારે જોયું કે અહીંયા કોઈ નથી, ત્યારે એમણે પારણામાંથી ભગવાનને, લાલાને ઉઠાવીને પોતાના ખોળામાં ધારણ કર્યા છે. ખોળામાં ધારણ કરીને પછી પૂતનાએ પોતાના સ્તનનું પાન કરાવવા માટે વિચાર કર્યો છે. અને આમ જ્યાં વિચાર કર્યો છે ને,